નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, શનિવારે અમાસના દિવસે જે ઘરમાં બનશે માત્ર આ એક શાક, તેનું ઘર ધન દોલત અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે। તો મિત્રો, શનિવારે શ્રાવણ મહિનાની અમાસના દિવસે પૂજાપાઠ કરો કે ન કરો, પરંતુ વર્ષની સૌથી મોટી અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો, જેથી તમારું ભાગ્ય તરત જ બદલાઈ જશે। શ્રાવણ માસની આ અમાસના મહત્વ અને મહિમાની વાત કરીએ તો પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણ અનુસાર આ તે શુભ દિવસ છે જે દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લેવાથી તમને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીનો એવો આશીર્વાદ મળે છે કે તમારા જીવનમાં ચાલી રહેલા તમામ દોષોથી તમને તાત્કાલિક મુક્તિ મળી જાય છે। આવા લોકો જીવનમાં તમામ ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે। શનિવારે અમાસના દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લેવાથી વ્યક્તિને જીવનમાં કેટલાક અજાણતા તમામ પાપોથી મુક્તિ મળે છે અને દરિદ્રતા દૂર થાય છે। આ ઉપરાંત જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે। તેથી ભલે તમે સ્ત્રી હોય કે પુરુષ, તમારે આ એક વસ્તુ અમાસના દિવસે જરૂર ખાવી જોઈએ। આ ઉપરાંત આપણે જાણીશું કે આ શનિવારે અમાસના પવિત્ર દિવસે ભગવાન ભોળાનાથને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ, જેથી આજીવન તમારા પર ભગવાન ભોળેનાથની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે। અને આ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, કારણ કે શનિવારે 23 તારીખે આવનારી વર્ષની સૌથી મોટી અમાસ ખૂબ જ વિશેષ અને સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરનારી અમાસ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરવાની સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ વ્યક્તિને હંમેશા માટે મુક્તિ મળી જાય છે। સાથે જ આગળ આપણે જાણીશું કે આ અમાસના દિવસે તમારે ભગવાનને કઈ વસ્તુઓ ભોગ લગાવવો જોઈએ, જેથી આજીવન તમને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે। જે લોકો આ દિવસે ભગવાનની પૂજા કરે છે તેમને પણ આ ખાસ ચમત્કારિક વસ્તુનો ભોગ ભગવાનને જરૂર લગાવવો જોઈએ અને બીજા દિવસે તમે પ્રસાદ સ્વરૂપે આ વસ્તુનું સેવન કરી શકો છો। સાથે જ આપણા રસોડામાં હાજર દરરોજ ખવાતી શાસ્ત્રોમાં નિષેધ કરેલી કેટલીક એવી વસ્તુઓ વિશે પણ જણાવીશું, જેને તમે આ દિવસે ભૂલથી પણ ખાવું તો દૂર, સ્પર્શ પણ કરી લેશો તો આ પવિત્ર અમાસ પર માંસ ખાવાના બરાબર પાપ લાગી શકે છે, જેનાથી તમને તમારા પિતૃઓની નારાજગી અને ભગવાન ભોલેનાથના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। તેથી જ તમારા અને તમારા સમગ્ર પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। સાથે જ કેટલાક એવા કાર્યો વિશે પણ હું તમને જણાવીશ, જેને જો તમે ભૂલથી પણ શ્રાવણ માસની અમાસના દિવસે કરી લો છો તો ભગવાન ભોલેનાથના ભયંકર ક્રોધનો સામનો તમારે કરવો પડી શકે છે। સૌપ્રથમ જો આપણે શ્રાવણ મહિનાની અમાસના મહત્વની વાત કરીએ તો આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે। જો કોઈ આ પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લે છે તો તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। ખાસ કરીને જેમના જીવનમાં વર્ષોથી કોઈ ક્રોધ દોષ ચાલી રહ્યો હોય, નિસંતાનપણું હોય કે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, જેના પ્રભાવથી જો તમે તમારા જીવનમાં લાખો પ્રયત્નો કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત નથી કરી શકતા, તો આ શનિવારે અમાસના દિવસે આ એક વસ્તુના સેવનથી જ તમારા જીવનમાંથી આ તમામ દોષો હંમેશા માટે ખતમ થઈ જશે અને તમે તમારા જીવનમાં ઊંચાઈઓને સ્પર્શ કરશો। આ દિવસે આ ગુપ્ત વસ્તુ ખાવી જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી છે આ દિવસે કેટલીક વસ્તુઓ ખાવાથી બચવું। શાસ્ત્રોમાં કેટલીક આજ્ઞા અનુસાર કેટલીક વસ્તુઓનું સેવન કરવું સંપૂર્ણપણે નિષેધ છે। આ શનિવારે અમાસના દિવસે જો તમે આ એક વસ્તુ ખાઈ લો છો કે ઘરમાં બનાવી લો તો તમારે અને તમારા આખા પરિવારને ભગવાન ભોલેનાથના ક્રોધનો સામનો કરવો પડે છે। તેથી જ હું જે જણાવવા જઈ રહી છું તે ધ્યાનથી સાંભળો। દર મહિને એક અમાસ તિથિ આવે છે, એટલે કે એક વર્ષમાં કુલ 12 અમાસ આવે છે, પરંતુ આ તમામ અમાસની તિથિઓમાં કેટલીક એવી અમાસ છે જેમનું સૌથી વધુ મહત્વ છે અને તેમાંથી એક છે શ્રાવણ મહિનાની અમાસ। શાસ્ત્રોમાં આપેલી માહિતી અનુસાર જે વ્યક્તિ પોતાના ઘરે માત્ર આ એક વસ્તુ બનાવે છે અને તેને ખાઈ લે છે તો તેને ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા આજીવન પ્રાપ્ત થાય છે।
કારણ કે આ અમાસ ભગવાન ભોલેનાથ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર આપે છે. આ ઉપરાંત ઘણા દાયકાઓ બાદ અમાસના દિવસે અનેક અત્યંત દુર્લભ ગ્રહ નક્ષત્રોના વિશિષ્ટ યોગ બનવા જઈ રહ્યા છે, જેમાં સાધ્ય યોગ, બ્રહ્મયોગ અને શિવવાસ યોગનો સમાવેશ થાય છે. અને આ દુર્લભ ગ્રહ નક્ષત્રોના પ્રભાવથી આ અમાસ તિથિ પર ફક્ત આ એક વસ્તુ ખાઈ લેવાથી વ્યક્તિનું ભાગ્ય ઉદય થવું નિશ્ચિત છે. સાથે જ અમે તમને પદ્મસ્કંદ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર શ્રાવણ માસની અમાસ પર તમારે ઘરમાં કેવું ભોજન ક્યારેય ન બનાવવું જોઈએ તે પણ જણાવીશું. માન્યતા અનુસાર જે વ્યક્તિ આ એક વસ્તુ ભૂલથી પણ અમાસના દિવસે ખાઈ લે છે, તેના દ્વારા કરેલા તમામ પુણ્ય કર્મો નષ્ટ થઈ જાય છે, જેના કારણે તેમને જીવનમાં સંકટો અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સાથે જ જાણો શનિવારે અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ અને ભગવાનને કઈ એવી વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ જેથી તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવો અને તમારા તથા તમારા સમગ્ર પરિવાર પર ભગવાન ભોલેનાથની કૃપા બની રહે. એટલા માટે આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ, જય ભોલેનાથ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે. સાથે જ આ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો હવે જાણીએ કે આ શનિવારે અથવા તો અમાસના દિવસે એવી કઈ વસ્તુ છે જે તમારા જરૂર ખાવી જોઈએ, જેથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય અને તમે ધન, સુખ, સંપત્તિ અને ઐશ્વર્યથી પરિપૂર્ણ થાઓ, સંતાનની પ્રાપ્તિ થાય, સંતાનનું કલ્યાણ થાય અને સંતાનના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે. તેથી દરેક માતા પિતાએ આ એક ખાસ વસ્તુનું સેવન આ અમાસના દિવસે જરૂર કરવું જોઈએ. આ અમાસની તિથિ પર જ્યારે તમે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરો તો ભોગ પ્રસાદમાં તેમને ઋતુ ફળનો ભોગ જરૂર અર્પણ કરવો. ઋતુ ફળ એટલે હાલની ઋતુ અનુસાર બજારમાં જે ફળો ઉપલબ્ધ હોય તેનો તમે ભગવાનને ભોગ જરૂર લગાવો. શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે અત્યંત પવિત્ર છે અને આ સમયે મોસમી ફળો અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે, જેમને શિવલિંગ પર અર્પણ કરી શકાય છે. તો તમે બીલી ફળ, કેળા, પપૈયું, દાડમ વગેરે ફળોમાંથી કોઈ પણ 3 ફળો ભગવાનને અર્પણ કરી શકો છો. જો કોઈ કારણોસર તમે ઋતુ ફળોમાંથી કોઈ પણ ફળ ભગવાનને અર્પણ ન કરી શકો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે પ્રેમ અને શ્રદ્ધાથી સાકર કે કિશમિશનો ભોગ પણ ભગવાનને અર્પણ કરી શકો છો, કારણ કે ભગવાન ભોળાનાથ ફક્ત તમારા સાચા ભાવ, ભક્તિ અને પ્રેમનો જ સ્વીકાર કરે છે. ભોગમાં સામર્થ્ય કરતાં શ્રદ્ધાનું મૂલ્ય વધારે હોય છે. જો તમે આ ફળો અર્પણ કરવા ઈચ્છો તો તે પણ અત્યંત પુણ્યકારી છે, જેમ કે પીળું કેળું, લાલ સફરજન, સંતરું અને શ્રીફળ. પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે નાસપતિનું ફળ ભગવાન ભોલેનાથ કે માતા પાર્વતીને ક્યારેય અર્પણ ન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર નાસપતિનું ફળ દેવતાઓની પૂજામાં નિષેધ માનવામાં આવે છે, તેથી જ તેને ભોગમાં ન રાખો. સાથે જ જો તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ હોય અને તમે રોજે ઘરે બનાવેલા ભોજનનો તેમને ભોગ લગાવતા હોય તો ખાસ ધ્યાન રાખો કે માત્ર અમાસની તિથિ પર જ નહીં પરંતુ કોઈ પણ દિવસે લડ્ડુ ગોપાલને ગાજર, લાલ મસૂરની દાળ અને ડુંગળી, લસણથી બનેલી શાકભાજીનો ભોગ ન લગાવવો જોઈએ. આ શાકભાજીને તામસિક ભોજનમાં ગણવામાં આવે છે, તેથી તેને ભોગમાં સામેલ ન કરવું. આ ઉપરાંત મૂળા અને જામુનને પણ કેટલીક જગ્યાએ લડ્ડુ ગોપાલને ભોગમાં નથી ચડાવવામાં આવતા. આનાથી ધનનો નાશ થવાની સંભાવના વધી જાય છે. પરંતુ જામુનનો ભોગ તમે ભગવાન શ્રી ગણેશજીને જરૂર લગાવો, કારણ કે જામુન, જેને શાસ્ત્રોમાં જમ્મુ ફળ કહેવામાં આવે છે, તે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે. આ અમાસની તિથિ પર તમે ભગવાન ગણેશજીને નિશ્ચિતપણે જામુનનો ભોગ લગાવો. આ સાથે જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને અમાસના દિવસે ભગવાનને અર્પણ કરેલા પંચામૃતનું સેવન કરે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી. પંચામૃત બનાવવા માટે ગાયનું શુદ્ધ દૂધ, દહીં, મધ, ગોળ અને ઘીનો ઉપયોગ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા તેને મિક્સ કરો અને શિવલિંગ પર અભિષેક કરો. પ્રસાદ તરીકે ખાવાથી તે શરીર અને આત્માને શુદ્ધ કરે છે.
ભગવાન શિવના હાલાહલ વિષ પીધા પછીના તાપને શાંત કરવા જેવું છે, જેથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને વૈવાહિક સુખ પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે ભગવાનના પંચામૃતનું સેવન કરનારા લોકો ક્યારેય આકસ્મિક દુર્ઘટનાનો શિકાર થતા નથી, કારણ કે ભગવાનના પંચામૃતમાં અત્યંત શક્તિ વિદ્યમાન હોય છે, જેના માત્ર સેવનથી જ વ્યક્તિના 7 જન્મોના પાપકર્મો તત્કાળ નાશ પામે છે. સાથે જ આ અમાસના દિવસે રવાનો શીરો ભગવાન ભોળાનાથને શિવલિંગ પર અર્પણ કરો. આ ભગવાન શિવની પ્રિય વાનગી છે અને તેને ખાવાથી મનને આનંદ મળે છે, જીવનમાં સુખ અને સમૃદ્ધિના વરદાન મળે છે. પરંતુ જો તમને આ સમયે રવાનો શીરો ન મળે તો તમે મધ, મિશ્રી, ગોળ અને તલ લાડવા બનાવી શકો છો અને પ્રસાદના રૂપમાં ખાઈ શકો છો. શ્રાવણ માસની અમાસના દિવસે મખના, ખીર અને સાબુદાણા ખીર બનાવી શકો છો. શિવ પૂજામાં અર્પણ કરીને પ્રસાદ વહેંચવો. આ સાત્વિક વાનગી ભગવાન શિવની તપશ્ચર્યાનું પ્રતીક છે અને તેને ખાવાથી શરીરને ઉર્જા મળે છે, મનને શાંતિ અને જીવનમાં સમૃદ્ધિ તથા આરોગ્યના આશીર્વાદ મળે છે. પ્રસાદ તરીકે ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે, જીવનમાં સુખ અને આર્થિક સમૃદ્ધિ આવે છે. એ જ રીતે આ અમાસના દિવસે ભગવાન ગણેશને દૂર્વા ઘાસ અર્પણ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિ અમાસના દિવસે સવારે સ્નાન કરીને વિધિપૂર્વક ભગવાન ગણેશને દૂર્વા ચડાવે છે, તેમના જીવનમાંથી દરિદ્રતા હંમેશ માટે દૂર થઈ જાય છે. ભગવાન ગણપતિની કૃપાથી આવી વ્યક્તિ જીવનમાં ક્યારેય નિર્ધન રહેતી નથી. તેથી જો શક્ય હોય તો આ દિવસે ભગવાન ગણેશજીને દૂર્વા અર્પણ કર્યા પછી તેને તમે તમારા પરિવારમાં પ્રસાદ સ્વરૂપે વહેંચો. આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા તે ઘરના દરેક સભ્ય પર બની રહે છે. જે ભક્તોની કુંડળીમાં ગ્રહ નક્ષત્રો પ્રતિકૂળ ચાલી રહ્યા હોય તેમના માટે આ દિવસ વિશેષ અવસર પૂરો પાડે છે. જો આ દિવસે સાચા મનથી માતાજીની કેસરયુક્ત સાબુદાણાની ખીર અર્પણ કરવામાં આવે તો કુંડળીના બધા જ દોષો શાંત થઈ જાય છે. આ ઉપાય એટલો ચમત્કારિક છે જે ઘણી વખત વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. પરંતુ આ દિવસની પૂજા જેટલી ફળદાયી છે તેટલી જ કઠોર મર્યાદાઓથી પણ બંધાયેલી છે. શ્રાવણ માસની આ અમાસના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ઘરમાં બનાવવી અને ખાવી સંપૂર્ણપણે નિષેધ માનવામાં આવે છે. ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઘરમાં લસણ અને ડુંગળીથી બનેલું કોઈ પણ તામસિક ભોજન ન બનાવવું જોઈએ. આ ખાદ્ય પદાર્થો ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજાના સંપૂર્ણ વિરુદ્ધ માનવામાં આવે છે. તામસિક ભોજન આપણા મન, વચન અને કર્મને પ્રભાવિત કરે છે, જેનાથી ઈશ્વરની કૃપાનો માર્ગ અવરોધાય છે. આ વખતની અમાસ પર કુલ 72 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે, જે તેને વધુ પ્રભાવશાળી બનાવે છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારની ભૂલ, ખાસ કરીને ભોજન સંબંધિત ભૂલ ન થવી જોઈએ. જો કોઈ વ્યક્તિ આ શુભ અવસરે લસણ ડુંગળી યુક્ત ભોજન બનાવે કે ખાય તો તેને ભગવાન ભોલેનાથના કોપનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ડુંગળી અને લસણની ઉત્પત્તિ રાહુ અને કેતુના રક્ત અને અસ્થિથી થઈ હતી, જેના કારણે તેના તમોગુણ સૌથી વધુ પ્રમાણમાં હોય છે, કારણ કે આ મનને અશાંત અને કામી બનાવે છે. સાથે જ શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે ભગવાન ભોલેનાથને શ્રીફળનો ભોગ અર્પણ કરવો જોઈએ. આ ભગવાન ભોલેનાથને અત્યંત પ્રિય માનવામાં આવે છે, તો તમે આનો પણ ભોગ લગાવી શકો છો. આનાથી તમને નિશ્ચિતપણે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. પરંતુ જો તમે અસ્વસ્થ હોવ અથવા કોઈ પણ કારણસર ભગવાન માટે જણાવેલા ભોગની વ્યવસ્થા ન કરી શકો તો પણ તમારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. તમે આ દિવસે તમારા ઘરમાં તમારા માટે જે પણ ભોજન બનાવો તેને જ ભગવાનને અર્પણ કરી દો, પરંતુ તે ભોજનમાં લસણ કે ડુંગળી ન હોવી જોઈએ. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું. ચાલો હવે આપણે એવા કેટલાક કાર્યો વિશે જાણીએ જે આપણે આ અમાવસ્યા તિથિ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ. પહેલી અને સૌથી મોટી ભૂલ, શુદ્ધતા અવગણના. આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને શુદ્ધ સ્નાન કરવું અનિવાર્ય છે. જો તમારી પાસે ગંગાજળ હોય તો તેને સ્નાનના પાણીમાં ભેળવો. આ ફક્ત શરીરની જ નહીં પરંતુ આત્માની પણ શુદ્ધિ કરે છે. પરંતુ જે લોકો સવારે મોડા જાગે છે, સ્નાન કર્યા વગર પૂજા કરે છે અથવા પૂજામાં અશુદ્ધ વસ્ત્રો પહેરે છે, તેઓ પુણ્યના હકદાર બની શકતા નથી. આ દિવસે વૃદ્ધો, બ્રાહ્મણો, સંતો,
ગાય અને બાળકોની સેવા વિશેષ રૂપે કરવી જોઈએ. જો કોઈએ આ દિવસે માતા પિતા, ગુરુ કે વૃદ્ધોનું અપમાન કર્યું તો લાખોની પૂજા પણ તેમને પુણ્ય આપી શકે નહીં. આ ઉપરાંત અમાસના પવિત્ર દિવસે ઘરને સંપૂર્ણ રીતે સાફ રાખો. ઘરને સુવ્યવસ્થિત કરો. જૂતા ચંપલને મંદિરની નજીક કે રસોડામાં ભૂલથી પણ ન રાખો. જો ઘર ગંદુ હોય, વસ્ત્રો વેરવિખેર હોય તો દેવી લક્ષ્મીનું આગમન અટકી જાય છે. સાફ સુથરા અને સુગંધિત સ્થાનો પર જ ઈશ્વરીય શક્તિઓ વાસ કરે છે. શ્રાવણ અમાવસ્યા એક અત્યંત સાત્વિક દિવસ છે. આ દિવસે જો કોઈ વ્યક્તિ ડુંગળી, લસણ, માંસ, ઈંડા, દારૂ કે વાસી ભોજનનું સેવન કરે તો તેની પૂજા નિષ્ફળ થઈ જાય છે. તામસી ભોજન તમારામાં ક્રોધ, કામ, લોભ અને આળસ વધારે છે અને આ જ એવી બાબતો છે જે તમને માતાજીની કૃપાથી દૂર કરે છે. આ દિવસે ફક્ત તાજું બનાવેલું, સાત્વિક અને હવનમાં અર્પણ યોગ્ય ભોજન જ કરો. આ સાથે આ શ્રાવણ અમાસના પવિત્ર તહેવારમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ. જો તમે કોઈની સાથે ઝઘડો કરો, અપશબ્દ બોલો કે પરિવારમાં કલેશ કરો તો સમજી લો કે તમે પોતાના ભાગ્યના દરવાજા જાતે જ બંધ કરી દીધા. આ દિવસે જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે તો પણ મૌન રહીને શાંત અને ક્ષમાનું વ્રત રાખો, કારણ કે આ દિવસે બોલેલા શબ્દો બ્રહ્માંડમાં ગુંજે છે અને ત્યાંથી જ તમારા જીવનની દિશા નક્કી થાય છે. આ સાથે શ્રાવણ મહિનાની અમાસના પવિત્ર દિવસે જે લોકો માવા, પાન મસાલો, ગુટકા, સિગારેટ વગેરેનું સેવન કરે છે તેમને પણ આ પવિત્ર દિવસે આ નશીલી વસ્તુઓથી દૂર રાખવી જોઈએ. આ દિવસે કોઈ પણ પ્રકારની નશીલી વસ્તુનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આજનો આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય ભોલેનાથ, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.